નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફના કારણે શેરબજારમાં ગભરાટ અને ઘણા દેશોમાં શેરબજારમાં ભારે ઘટાડો વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા અને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ત્યારે ખોટા અંદાજનો પર્દાફાશ કર્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે એક લવચીક ત્યારે ઉત્પાદન આધારિત અર્થતંત્ર બનાવવું પડશે। ટ્રમ્પે ખોટી માન્યતાઓનો પર્દાફાશ કર્યો છે। વાસ્તવિકતા સામે આવી રહી છે કે પીએમ મોદીએ ક્યાંય દેખાતા નથી। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ત્યારે વાસ્તવિકતા ત્યારે સ્વીકારી પડશે। આપણી પાસે એક સ્થિતિ ત્યારે સ્થાપક ઉત્પાદન આધારિત અર્થ બનાવવા સિવાય ત્યારે કોઈ વિકલ્પ જે ભારતીય ત્યારે બધા ભારતીયો માટે કાર્ય કરે। જો કે મિત્રો અગાઉ પણ પટના ત્યારે મિત્રો બંધારણ સુરક્ષા પરિષદને ત્યારે સંબોધિત કરતી વખતે ગાંધીએ કહ્યું હતું કે શેરબજારમાં મોટાળો ઘટાડા માટે અમેરિકન રાષ્ટ્રપતિ જવાબદાર છે। તેમણે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ શેરબજાર ક્રેશ કરી દીધું છે। અહીંયા 1%થી ઓછા લોકોએ શેરબજારમાં પોતાના પૈસા રોક્યા છે, જેનો અર્થ એ છે કે શેરબજાર તમારા માટે નથી। તે અમર્યાદિત પૈસા કમાઈ શકાય છે, પરંતુ તમે તેનો લાભ મળતો નથી। તમને જણાવી દઈએ કે ટ્રમ્પના ત્યારે પારસ્પરિક ત્યારે ટેરિફને કારણે આ અઠવાડિયે શરૂઆતમાં વૈશ્વિક શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો। ટ્રમ્પના ત્યારે રિપેટ હુમલાના કારણે ત્યારે વૈશ્વિક ત્યારે એક્ટિવિટી વેચાયેલી જોવા મળી। ત્યારે ભારત પણ આનો ત્યારે મિત્રો અપવાદ કરી રહી શક્યું નહીં। રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત કાર્યભાર ત્યારે સંભાળ્યા પછી ટ્રમ્પે ટેરિફ ત્યારે મિત્રો આક્રમક રહ્યા છે અને ગયા અઠવાડિયે જેમ તેમને ભારતથી લગભગ 5 ડઝન દેશો પર પારસ્પરિક કરી લીધો છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।